સોલારની આપણે આયાત કરીએ છીએ, પણ એની સામે હવે એક ફ્યુઅલ એવું છે કે જેની આપણે નિકાસ કરવાની વાત કરી રહ્યા છીએ, અને એ ફ્યુઅલ છે ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ તો જર્મની ભારત પાસેથી ગ્રીન હાઇડ્રોજનની આયાત કરવાનું છે. એક સમાચાર આવ્યા છે. દ્વિપક્ષીય સહયોગ જે છે એ બંને દેશો વચ્ચે આ મુદ્દે થઈ રહ્યો છે. ભારત ટૂંક સમયમાં મોટું એનર્જી એક્સપોર્ટર બનશે એવી એક માહિતી સામે આવી છે. રિન્યુએબલ એનર્જી માટે જર્મની અને ભારત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક એક સ્તંભ છે, એક પિલર છે, એની રચના થઈ રહી છે. અદાણી ગ્રુપના કચ્છ પ્રોજેક્ટની પણ જર્મનીના જે રાજદૂત છે એમણે પ્રશંસા કરી છે. પ્રભાવિત થયા છે તેઓ આ પ્રોજેક્ટથી, અને સાથે જ ભેલ વચ્ચે અને જે જર્મનીની કંપની છે બંને વચ્ચે એમઓયુ પણ થયા છે. એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવો સહયોગ બંને દેશો વચ્ચે વધવાનો છે. ભારત અને જર્મની વચ્ચે એઆઈ પેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અને યુરોપિયન જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે વેપાર, એના માટે મોટો ગેમ ચેન્જર બનશે એવું મનાઈ રહ્યું છે. એફટીએ વર્ષના અંત સુધીમાં સાઇન થવાની એક શક્યતા બંને દેશો વચ્ચે છે, અને દ્વિપક્ષીય વેપાર જે છે બંને દેશો વચ્ચેનો $50 અબજ ને પાર થયો છે. સબમરીન ડીલ છે એ ટૂંક સમયમાં સાઇન થવાની છે. તો હવે ભારત એક રિન્યુએબલ એનર્જી મુદ્દે મોટું એક્સપોર્ટર બને એવી એક શક્યતા વ્યક્ત થઈ રહી છે. આની સાથે સાથે એક આયાતની વાત પર પણ નજર કરી લઈએ, જે પણ યુરોપિયન દેશો સાથે જ જોડાયેલી છે, અને આ આયાત છે નોન ગોલ્ડની આયાત. યુરોપિયન એફટીએ એટલે યુરોપિયન જે ફ્રી ટ્રેડ